હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ. એમાં યુનિટ 5માં આપણે એક્ટિવિટી 1A 1B જોઈ ગયા. હવે આપણે જોઈશું એક્ટિવિટી 1C. આની અંદર જુઓ, એક્ટિવિટી 1Cમાં શું છે? જૂથમાં કામ કરો, અભિનય ગીત વાંચો, ઉદાહરણને આધારે ખાલી જગ્યા પૂરો. જે આપણે આગળ ઉદાહરણ જોઈ ગયા ને, જે અભિનય ગીત હતું એની અંદર કહ્યું હતું ફાર્મર શું કરે છે, ટીચર શું કરે છે, બધું કહ્યું હતું. તો આપણે આગળ શું કરવાનું છે? આના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલું છે, અ ટીચર ઇઝ બિઝી વિથ ટીચિંગ ઇન ધ ક્લાસરૂમ. ટીચર શેમાં વ્યસ્ત છે? પોતાના ક્લાસરૂમમાં વ્યસ્ત છે. ટીચિંગ એટલે ભણાવવામાં. અ ટીચર ઇઝ બિઝી વિથ ટીચિંગ ઇન ધ ક્લાસરૂમ. ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ખાલી જગ્યા એટ ધ ફાર્મ. એટલે ફાર્મર એટલે ખેડૂત ક્યાં બીજી હોય છે, ક્યાં વ્યસ્ત હોય છે ખેડૂત? તો ફાર્મિંગ એટલે કે ખેતી કરવામાં. તો આપણી આ ખાલી જગ્યામાં શું આવશે? ફાર્મિંગ આવશે. આ ખાલી જગ્યામાં આપણે લખવાનું છે ફાર્મિંગ. ધ પોલીસમેન ઇઝ ડુઈંગ. તો પોલીસમેન શું કરે છે? તો પોલીસિંગ. એમાં શું આવશે? પોલીસિંગ. એટલે કે એ પોલીસમેન પોલીસિંગ કરે છે. ધ શૂ મેકર ઇઝ શૂ એટ હિઝ શોપ. તો શૂ મેકર એટલે કે જોડા સીવનાર કે મોચી શું કરે છે? તો મોચી મેન્ડિંગ શૂઝ એટ હિઝ શોપ. શું કરે છે? પોતાના જોડા સીવે છે. શું કરે છે? મેન્ડિંગ શૂઝ એટ હિઝ શોપ. તેની દુકાનની અંદર તે જોડા સીવવાનું કામ કરે છે. એના પછી છે ધ ડ્રાઈવર. ડ્રાઈવર એટલે કે વાહન ચાલક. ડ્રાઈવર ઇઝ બ્લેન્ક્સ ધ વ્હીકલ. ડ્રાઈવર શું કરે છે? ડ્રાઇવિંગ અ વ્હીકલ. ડ્રાઇવિંગ એટલે કે તે વાહન ચલાવી રહ્યો છે. ડ્રાઈવરનું કામ છે ને ડ્રાઇવિંગ કરવાનું. પાંચમું છે ધ બ્લેન્ક ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. તો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કોણ કરે છે? તો લોયર. કોણ કરે છે? લોયર. કાયદો અને વ્યવસ્થાનું કામ લોયર કરે છે. તે શેમાં વ્યસ્ત છે? કાયદો અને વ્યવસ્થા જાળવવામાં. કોણ? લોયર. હવે 6 છે ધ પ્લેયર ઇઝ બ્લેન્ક્સ ધ ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ. પ્લેયર એટલે કે ખેલાડી અને ખાલી જગ્યા ધ ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ. પ્લેગ્રાઉન્ડમાં ગેમ રમે છે. કોણ રમે છે? પ્લેયર રમે છે. તો આપણે શું લખવાનું? પ્લેઇંગ. રમવાને શું કહેવાય? ક્રિયા છે. તો આપણે શું લખવાનું છે? પ્લેઇંગ. ધ પ્લેયર ઇઝ પ્લેઇંગ ધ ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ. હવે 7 નંબર પર છે ધ પોટર ઇઝ બ્લેન્ક્સ ધ પોટ એટ ફેક્ટરી અથવા હોમ. એટલે કે પોટર શું કરે છે? ક્યાં બનાવે છે પોટ? પોતાની ફેક્ટરીમાં અથવા ઘરે. જે કુંભાર હોય છે તે શું કરે છે? તો મેકિંગ પોટ્સ. શું કરે છે? મેકિંગ ધ પોટ એટ ફેક્ટરી ઓર હોમ. એની જો દુકાન કે કારખાનું હોય તો ત્યાં બનાવે, નહીં તો પોતાના ઘરે બનાવે છે. તો કુંભાર શું કરે છે? કુંભાર મેકિંગ ધ પોટ એટલે કે માટલા ઘડે છે. ક્યાં? તેની ફેક્ટરી કે ઘરે. હવે 8મા નંબરમાં જુઓ, 8 નંબર ધ એન્જિનિયર ઇઝ બ્લેન્ક ધ મેપ. એ ખાલી જગ્યામાં શું આવશે? એન્જિનિયર શું કરે છે? ધ મેપ એટલે સ્કેલિંગ ધ મેપ એટલે કે એનું માપ લે છે. જે નકશો બનાવે છે ને જુદી જુદી વસ્તુઓનું, તેનું માપ લે છે અને પછી મેપ બનાવે છે. ધ ફ્રૂટ સેલર ઇઝ બ્લેન્ક્સ ફ્રૂટ્સ એટ ધ માર્કેટ. તો ફ્રૂટ સેલર ક્યાં કરે છે? ફ્રૂટ વેચે છે. ક્યાં વેચે છે? માર્કેટમાં વેચે છે. તો આપણે એના માટે શું લખીશું? સેલિંગ. સેલિંગ એટલે કે વેચવું. ફ્રૂટ સેલર ઇઝ સેલિંગ ફ્રૂટ્સ એટ ધ માર્કેટ. તો ખાલી જગ્યામાં શું આવશે? સેલિંગ આવશે એટલે કે વેચી રહ્યો છે. ધ બ્લેન્ક ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. તો ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. તો સ્ટેજ ઉપર ડાન્સ કોણ કરે છે? તો ડાન્સર કરે. તો આપણે શું લખવાનું છે ખાલી જગ્યામાં? ડાન્સર. હવે ધ ટેલર ઇઝ બિઝી. નેક્સ્ટ છે 11 નંબર ધ ટેલર ઇઝ બિઝી વિથ કટિંગ ધ ક્લોથ્સ એન્ડ સ્ટીચિંગ. શું કરે છે તે? ધ ટેલર ઇઝ બિઝી વિથ કટિંગ ધ ક્લોથ્સ એન્ડ સ્ટીચિંગ ધેમ એટ હિઝ શોપ. એટલે ખાલી જગ્યામાં શું આવશે? સ્ટીચિંગ એટલે સીવે છે. કટિંગ એટલે કપડાને કાપે છે. તો ટેલર એટલે કે દરજી શેમાં વ્યસ્ત છે? કપડાને કાપવામાં અને સીવવામાં વ્યસ્ત છે તેની દુકાનમાં. પછી 12th નંબર પર છે ધ બ્લેન્ક્સ ઇઝ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રી. તો ગરબા ગીત કોણ ગાય છે? તો સિંગર ગાય ને, જે પણ ગાયક હોય છે તે ગાય છે. તો આપણે આમાં લખવાનું છે 12થમાં ધ સિંગર આવશે. ધ સિંગર ઇઝ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રી.
પછી 13માં છે ધ બ્લેન્ક્સ ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ લેટર્સ ઇન એરિયા. હવે ડિસ્ટ્રીબ્યુટિંગ એટલે કે વેચે છે, લેટર્સ એટલે પત્રો, અને પોતાના વિસ્તારમાં પત્રો વેચવાનું કામ કોણ કરે છે? જે લેટર્સ આવે છે એ કોણ વેચે છે? તે પોસ્ટમેન વેચે છે. તો ધ પોસ્ટમેન ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ લેટર્સ ઇન એરિયા, કે પોતાના વિસ્તારમાં પત્રો વેચે છે. ધ નર્સ ઇઝ નર્સિંગ ધ પેશન્ટ્સ એટ ધ હોસ્પિટલ, એટલે કે નર્સ શું કરે છે? નર્સિંગ એટલે કે તેમની દેખરેખ કરે છે. ધ પેશન્ટ એટ ધ હોસ્પિટલ, હોસ્પિટલમાં પેશન્ટની દેખરેખ કરે છે. તો આમાં શું આવશે? નર્સિંગ આવશે, નર્સિંગ ધ પેશન્ટ્સ. પછી 15થમાં છે ધ બ્લેન્ક્સ ઇઝ વોચિંગ ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન, વોટરિંગ ધ પ્લાન્ટ. ધ 15થમાં આવશે ધ બ્લેન્ક્સ ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. ગાર્ડનની અંદર કોણ હોય છે? તો ગાર્ડનર હોય છે. ગાર્ડનર જે હોય છે ને, માળી. તો શું કરે છે? ધ ગાર્ડનર ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ, ઝાડ છોડને પાણી પીવડાવે છે. હવે આપણે છે એક્ટિવિટી 1D. એક્ટિવિટી 1Dમાં હવે શું આવશે તે જુઓ તમે. ફર્સ્ટ છે ક્વેશ્ચન અને આન્સર. આપણે પ્રશ્નો બનાવવાના છે અને પછી એના આન્સર આપવાના છે. તો ફર્સ્ટમાં શું છે? વેર ઇઝ ધ ફાર્મર. એમાં શું પૂછ્યું? વેર ઇઝ ધ ફાર્મર, ખેડૂત ક્યાં છે? વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, અને ધ ફાર્મર ખેડૂત ક્યાં છે? તો આપણે એનો આન્સર સામે લખ્યો છે. ધ ફાર્મર ઇઝ ઇન ધ ફાર્મ, ખેડૂત ક્યાં છે? ખેતરમાં છે. હુ ઇઝ એટ ધ માર્કેટ. જ્યારે વેરથી પ્રશ્ન પૂછાય ત્યારે એનો વેરનો મતલબ હોય છે કે ક્યાં છે. તો આપણે લખવાનું ધ ફાર્મર ઇઝ ઇન ધ ફાર્મ. અને હુ ઇઝ એટ ધ માર્કેટ, હુ એટલે કે કોણ, માર્કેટમાં કોણ છે? તો આપણે એનો આન્સર હુ ખસેડી દઈ અને એનો આન્સર મૂકી દેવાનું ધ ફ્રૂટ સેલર, એટલે કે જેના માટે પ્રશ્ન પૂછાયો હોય એનું નામ લખવાનું. ધ ફ્રૂટ સેલર એન્ડ ધ કસ્ટમર્સ આર એટ ધ માર્કેટ. ફ્રૂટ સેલર એટલે કે ફળનો વેપારી અને ગ્રાહકો ક્યાં છે? એટ ધ માર્કેટ. હવે આપણે એના આગળના સવાલના જવાબો લખી શકીએ. વોટ ઇઝ ધ પોલીસમેન ડુઈંગ. પોલીસમેન શું કરે છે? તો ધ પોલીસમેન ઇઝ પોલીસિંગ. વેર ઇઝ ધ શૂ મેકર. ધ શૂ મેકર ઇઝ ઇન હિઝ શોપ. શૂ મેકર ક્યાં છે? તેની દુકાનમાં છે. પછી શું છે? વેર ઇઝ ધ પોટર. પોટર ક્યાં છે? તો પોટર ઇઝ ઇન એટ ધ ફેક્ટરી ઓર હોમ. પછી વોટ ઇઝ ધ એન્જિનિયરિંગ ડુઈંગ. ધ એન્જિનિયર ઇઝ સ્કેલિંગ ધ મેપ. એવી રીતે આપણે જુદા જુદા સવાલો બનાવી શકીએ છીએ અને તે સવાલના જવાબો આપણે આપણા આ જે જગ્યા આપી છે ત્યાં આપણે લખી શકીએ છીએ. આ સ્પેસમાં આપણે લખી શકીએ છીએ ને, એવી રીતે બધા સવાલો બનાવવાના છે આપણે. જુઓ આની અંદર. પછી હુ ઇઝ એટ ધ માર્કેટ, વોટ ઇઝ ધ પોટર ડુઈંગ, હુ ઇઝ બિઝી વિથ પોલિસિંગ. એવી રીતે પણ આપણે પ્રશ્ન બનાવી શકીએ છીએ. ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલિસિંગ. પછી વોટ ઇઝ ધ ટેલર ડુઈંગ. ધ ટેલર ઇઝ કટિંગ એન્ડ સ્ટિચિંગ ધ ક્લોથ્સ. એવી રીતે આપણે લખી શકીએ છીએ. હુ ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. ધ ડાન્સર ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. એવી રીતે આપણે જુદા જુદા પ્રશ્નો બનાવી શકીએ છીએ. હવે છે એક્ટિવિટી 2A. એની અંદર આપણે શું કરવાનું છે? એક્ટિવિટી 2Aમાં નીચેની વાર્તા સાંભળો, વાંચો. તો આપણે જોઈએ 2Aમાં વાર્તા આપી છે. A mouse found a piece of cloth. The cloth was dirty. એટલે શું હતું? એક ઉંદર છે તેને એક કાપડનો ટુકડો મળ્યો. The cloth was dirty. કાપડ કેવું હતું? ગંદુ હતું. He went to the laundryman. તે ક્યાં ગયો? લોન્ડ્રીમેન એટલે કે કપડાં ધોવાનાર હોય ને, ધોબી, એની પાસે ગયો. લોન્ડ્રીમેન પ્લીઝ હેલ્પ મી. એ કહે છે ધોબી પ્લીઝ મારી મદદ કર. માય ક્લોથ ઇઝ ડર્ટી. માય એટલે કે મારું, ક્લોથ એટલે કપડું, ડર્ટી એટલે ગંદુ. મારું કપડું ગંદુ છે. પ્લીઝ વોશ ઇટ ક્લીન. તું એને ધોઈ આપ. શું કર? પ્લીઝ કૃપા કરીને કે મહેરબાની કરીને વોશ ઇટ ક્લીન, તું એને ધોઈને ચોખ્ખું કરી દે. એટલે લોન્ડ્રીમેન શું કહે છે? નો આઈ એમ બિઝી. ધ લોન્ડ્રીમેન સેડ. લોન્ડ્રીમેને શું કહ્યું? લોન્ડ્રીમેને કે ના, હું વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ઉંદર શું કરવા માંડ્યો? બૂમો પાડવા માંડ્યો. અને શું બોલ્યો? ધ લોન્ડ્રીમેન ઇઝ નોટ ગુડ. એટલે કે લોન્ડ્રીમેન સારો નથી. હી કાન્ટ વોશ માય ક્લોથ. તે મારું કપડું ધોઈ દેતો નથી. હી કાન્ટ ક્લીન ઓર આયરન ક્લોથ. હી કાન્ટ ક્લીન ઓર આયરન ક્લોથ. તે
તે કપડાને શું કરી નથી આપતો, ધોઈ નથી આપતો અને ઇસ્ત્રી નથી કરી આપતો. ધ લોન્ડ્રી મેન સેડ, એટલે કે ચૂપ થઈ જા, ડોન્ટ મેક અ નોઇઝ, અવાજ ના કરીશ. નોઇઝ એટલે અવાજ કરવો કે ઘોંઘાટ કરવો, એટલે એ શું કહે છે, ડોન્ટ મેક અ નોઇઝ, અવાજ ના કરીશ, બૂમો ના પાડીશ. ધ લોન્ડ્રી મેન વોશ ધ આયરન ધ પીસ ઓફ ક્લોથ, એણે શું કર્યું, ધ લોન્ડ્રી મેન વોશ્ડ એન્ડ આયરન ધ પીસ ઓફ ક્લોથ, લોન્ડ્રી મેને તે કપડાને શું કરી દીધું, ધોઈ દીધું અને તે કપડાને પ્રેસ કરી દીધી, ઇસ્ત્રી કરી આપી. ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર, પછી એના લોન્ડ્રીમેન પછી માઉસ ક્યાં ગયો, ટેલર પાસે ગયો અને કહ્યું, ઓ ટેલર પ્લીઝ મેક અ કેપ, એ ટેલર દરજી તું એક ટોપી બનાવી દે. તો નો આઈ એમ બિઝી, ધ ટેલર સેડ, ટેલરે શું કહ્યું કે હું વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, અહીંયા પણ ઉંદરે બૂમો પાડવાની ચાલુ કરી દીધી. ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ, એટલે ટેલરમાં કંઈ સારું નથી કે ટેલર સારો નથી. હી કેન નોટ સ્ટીચ અ સ્મોલ કેપ, તે નથી સીવી શકતો એક નાનકડી ટોપી. ધ ટેલર સેડ ડોન્ટ મેક અ નોઇઝ, એટલે ટેલરે પણ એને કહ્યું ચૂપ થઈ જા, અવાજ ના કરીશ. હી ટુક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચ ધ કેપ, તેને મેજરમેન્ટ એટલે કે માપ લીધું અને ટોપી સીવી દીધી. ધ માઉસ વેન્ટ ટુ અ નીડલ વુમન, તે કોની પાસે ગયો, ભરત ગૂંથણ કરનાર સ્ત્રી પાસે ગયો અને એણે કહ્યું, ઓ નીડલ વુમન, માય કેપ ઇઝ સિમ્પલ, પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. એણે શું કહ્યું, વુમન એટલે સ્ત્રી, અને માઉસ ક્યાં ગયો, નીડલ વુમન પાસે ગયો અને એને કહ્યું, માય કેપ ઇઝ સિમ્પલ, મારી ટોપી સાદી છે, એની ઉપર કશું નથી, તું એક કામ કર, પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન, એટલે કે તું લેસ અને અમુક ડિઝાઇન વડે એને સુંદર બનાવી દે કે શણગારી દે. ડેકોરેટ એટલે શણગારવું કે સુશોભન કરવું તેનું. નો આઈ એમ બિઝી, હું બિઝી છું. નીડલ વુમને શું કહ્યું, નો આઈ એમ બિઝી, ધ નીડલ વુમન સેડ, નીડલ વુમને કહ્યું કે હું વ્યસ્ત છું. એટલે ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, ત્યાં પણ ઉંદરે શું કર્યું, બૂમો પાડવાનું ચાલુ કરી દીધું. ધ નીડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ, એટલે નીડલ વુમનમાં કંઈ સારું નથી કે તે સારી નથી. સી કેન નોટ ડેકોરેટ માય કેપ, તે મારી ટોપી ડેકોરેટ એટલે કે શણગારી શકતી નથી. ધ નીડલ વુમન સેડ ડોન્ટ મેક નોઇઝ, અવાજ ના કરીશ, ચૂપ થઈ જા. શી ડેકોરેટ ધ કેપ વિથ અ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ, તેને એક સુંદર ફૂલ ગુલાબનું બનાવી દીધું અને ગોલ્ડન લેસ લગાડી અને તેની ટોપીને ડેકોરેટ કરી દીધી. ધ માઉસ વેન્ટ ટુ, પહેલાં તે લોન્ડ્રીમેન પાસે ગયો, પછી ટેલર પાસે, પછી નીડલ વુમન પાસે. હવે તે ક્યાં જાય છે, ધ માઉસ વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ, તે ક્રિકેટ સ્ટેડિયમમાં જાય છે. હી ટોક ટુ કેપ્ટન, તે કેપ્ટનને કહે છે, જે ક્રિકેટ ટીમનો કેપ્ટન હોય છે ને તેને કહે છે, યોર કેપ ઇઝ નોટ ગુડ, તારી ટોપી સારી નથી. લુક માય કેપ, જો મારી ટોપી જો. લેટ્સ એક્સચેન્જ, ચલ તેને બદલી લઈએ. ધ કેપ્ટન સેડ નો, આઈ લવ માય બ્લુ કેપ, એટલે કેપ્ટને શું કહ્યું તેને, કે મને મારી જે વાદળી ટોપી છે ખૂબ જ ગમે છે. ઇટ હેઝ અશોક ચક્ર, આપણા ધ્વજની અંદર અશોક ચક્ર હોય છે ને, તો આપણા જે ક્રિકેટરો હોય છે તેમની ટોપીમાં પણ શું હોય છે, અશોક ચક્ર હોય છે. એટલે પહેલાં એ શું કહ્યું, આઈ લવ માય, કેપ્ટને શું કહ્યું, આઈ લવ માય બ્લુ કેપ, મને મારી બ્લુ કેપ ખૂબ ગમે છે. ઇટ હેઝ અશોક ચક્ર, તેની અંદર શું છે, અશોક ચક્ર છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, અહીંયા પણ ઉંદરે બૂમો પાડવાનું ચાલુ કરી દીધું. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ, એટલે કે કેપ્ટન સારો નથી, કેપ્ટનની અંદર કંઈ સારું નથી. ત્યારે કેપ્ટને શું કહ્યું, ધ કેપ્ટન સેડ ડોન્ટ શાઉટ, એણે કહ્યું બૂમો ના પાડીશ. ધેર ઇઝ અ કેટ ઇન ધીસ રૂમ, પેલા રૂમમાં શું છે, બિલાડી છે. ધ માઉસ રેન અવે વિથ હિઝ કેપ, ઉંદરડાને બિલાડીની બીક લાગે છે ને, એટલે એ ત્યાંથી ફટાફટ દોડી ગયું. ધ માઉસ કેન રન અવે, માઉસ શું કર્યું, ધ માઉસ રન અવે વિથ હિઝ કેપ, તે તેની ટોપી લઈને ભાગી ગયો. હવે અહીંયા જુઓ, આની અંદર છે એક્ટિવિટી 2B જૂથમાં કામ કરો. આ વાર્તામાં કેટલાક વાક્યો વારંવાર બોલાયા છે, તે વાક્યો શોધીને અહીં લખો. તો આ વાર્તામાં કયા કયા વાક્યો વારે વારે બોલાયા હતા, નો આઈ એમ બિઝી વારે વારે બોલે છે ને, નીડલ વુમન પણ બોલે છે, પછી પેલો નીડલ વુમન બોલે છે, લોન્ડ્રી મેન બોલે છે, ટેલર બોલે છે, શું બોલે છે, નો આઈ એમ બિઝી. પછી ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, વારે વારે આવે છે ને, માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ,
ઉંદર બૂમો પાડવા માંડ્યો. ડોન્ટ મેક નોઇઝ, આ વાક્ય પણ ફરી ફરી આવે છે. એવી રીતે જે વાક્ય વારંવાર આવ્યું છે તે વાક્ય 2B એક્ટિવિટીમાં આપણે લખવાનું છે. હવે એક્ટિવિટી 2C છે. એમાં જુઓ શું કરવાનું છે. જૂથમાં કામ કરો. ઉંદર કોને કોને મળે છે? ઉંદર જેને મળે છે તેની સામે કૌંસમાં ટી અને ન મળે તેની સામે કૌંસમાં એફ લખવાનો છે. તો ચલો, ધ ટીચર, શું ઉંદર ટીચરને મળે છે? નથી મળતું. તો આપણે શું કરવાનું છે? એમાં કશું નથી લખવાનું, પણ ફોલ્સ લખવાનું છે, એફ લખવાનું છે. આમાં શું કરવાનું? એફ લખી દેવાનું. ધ કેપ્ટન, તો ઉંદર શું કરે છે? કેપ્ટનને મળે છે, તો અહીંયા આપણે 2 લખવાનું. ટ્રુ આવે એટલે ટી લખવાનું છે આપણે. ધ નીડલ વુમન, તો હા તે નીડલ વુમનને મળે છે, તો આપણે અહીંયા લખવાનું છે ટી. ધ ટેલર, બિલકુલ એ ટેલરને મળે છે, તો આપણે ટી લખવાનું છે. ધ લોન્ડ્રીમેનને પણ મળે છે એટલે આપણે ટ્રુ લખવાનું, ટી. ધ ડૉક્ટર, તો ડૉક્ટરને નથી મળતું એટલે આપણે ફોલ્સ લખવાનું, એફ. ધ કાર્પેન્ટરને મળે છે એટલે કે સુથારને તે મળે છે, નથી મળતું એટલે આપણે અહીંયા લખવાનું ફોલ્સ. પછી ધ પોટરને પણ નથી મળતું એટલે ફોલ્સ લખવાનું. એ કોને કોને મળે છે? કેપ્ટનને મળે છે, નીડલ વુમનને મળે છે, ધ ટેલરને મળે છે અને લોન્ડ્રીમેનને મળે છે. તો જેને જેને તે મળે છે ત્યાં આપણે શું લખવાનું છે? ત્યાં આપણે લખી દેવાનું કે ટ્રુ એટલે કે ટી, અને જેને નથી મળતો ત્યાં આપણે શું કરવાનું છે? ફોલ્સ લખી દેવાનું છે. હવે આમાં જૂથમાં કામ કરો. નીચેના વાક્યો વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. યોગ્ય ક્રમમાં લખો. ધ નીડલ વુમન ડેકોરેટ ધ કેપ વિથ ધ ગોલ્ડન લેસ એન્ડ અરોઝ. આ વાર્તાના ક્રમમાં આપણે વાક્યો ગોઠવવાના છે. એટલે આમાંથી પહેલું આવશે ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. સૌથી પહેલાં તેને એક ટુકડો મળ્યો હતો ને, માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ, એટલે જે બીજા નંબરમાં છે તે અહીંયા આવશે, આ પહેલામાં આવશે. જુઓ, આ ફર્સ્ટ સેન્ટેન્સ છે. આ સેન્ટેન્સ કયું છે? ફર્સ્ટ છે. તો આપણે આની અંદર શું લખવાનું? ફર્સ્ટ સેન્ટેન્સ છે. આ પહેલામાં નીચે આપણે આ લખી દેવાનું. બીજું છે ધ લોન્ડ્રી મેન વોશ્ડ એન્ડ આયરન ધ ક્લોથ. લોન્ડ્રી મેને શું કર્યું હતું? તે કપડાને ધોઈ દીધું હતું, અને આ સેકન્ડ નંબરનું વાક્ય છે. ત્રીજું આવશે ધ ટેલર સ્ટીચ્ડ અ કેપ. ટેલરે શું કર્યું? તેની કેપ સ્ટીચ કરી દીધી. આ ત્રીજા નંબરમાં આવશે. અ નીડલ વુમન ડેકોરેટ ધ કેપ વિથ અ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ. એને નીડલ વુમને એને શણગારી દીધું હતું. આ ચોથું વાક્ય છે. પછી આવશે ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ ધ કેપ. આ પાંચમું વાક્ય છે. બરાબર. હવે એની નીચે એક્ટિવિટી 2E છે. નીચેના વાક્યો સાંભળો. વાક્યો સાથેના પ્રશ્નો માટે યસ આઈ કેન અથવા આઈ કાન્ટ લખવાનું છે. નો આઈ કાન્ટ એ લખવાનું છે. ધ લોન્ડ્રી મેન કેન વોશ એન્ડ આયરન ધ ક્લોથ. કેન યુ? જો તમે હો તો વોશ કરી દો, તો યસ આઈ કેન. પછી ધ ટેલર કેન મેઝર કટ એન્ડ સ્ટીચ ધ ક્લોથ. કેન યુ? એટલે ટેલર શું કરે છે? કપડું કાપે છે અને સીવે છે. તમે કરી શકો છો આ વસ્તુ? નો આઈ કાન્ટ, એટલે કે હું નથી કરતો. આમાં આઈ કાન્ટ લખવાનું છે. પછી તમારી ઈચ્છા હોય એવી રીતે તમે આઈ કેન અને આઈ કાન્ટ લખી શકો છો. ધ નીડલ વુમન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ લેસ એન્ડ સમ ડિઝાઇન. કેન યુ? શું તમે આ કરી શકો છો? હા કરી શકતા હો તો હા લખો. તો એમાં આપણે લખવાનું યસ આઈ કેન, અને જો ના કરી શકતા તો નો આઈ કાન્ટ. એવી રીતે આપણે એના જવાબો આપવાના છે. પછી છે આઈ કેન રીડ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ. કેન યુ? તો આપણે એમાં લખી શકીએ છીએ કે યસ આઈ કેન. જો વાંચી શકતા હોઈએ તો આપણે એ વસ્તુ રીડ એટલે વાંચી શકીએ છીએ, તો આપણે લખી શકીએ આઈ કેન, યસ આઈ કેન. અને ના વાંચી શકતા હોય તો નો આઈ કેન નોટ. ઓકે. હવે આની અંદર તમે જુઓ, આમાં છે ધ માઉસ વેન્ટ ટુ. આમાં એક્ટિવિટી 2F છે. ઉંદર કોને મળે છે જાણો. ઉંદરને બીજા શા કામ પડે તે માટે તે કોને મળે? જૂથમાં કામ કરો ને લખો. તો આમાં જુદા જુદા વાક્યો લખેલા છે કે ઉંદર કોને મળી શકે છે, એને કોના કામ હોઈ શકે છે. તો ફર્સ્ટ છે ધ માઉસ વોન્ટ્સ ટુ બિલ્ડ અ હાઉસ ફોર હિમ. તેના માટે એને મકાન બનાવવું છે. વેર વિલ હી ગો? એને મકાન બનાવવું છે તો ક્યાં જશે? તો એન્જિનિયર પાસે જશે. આમાં 3 ઓપ્શન આપ્યા છે, એમાંથી આપણે જોવાનું. તો એ ક્યાં જશે? એન્જિનિયર પાસે, કારણ કે સ્કેલિંગ કરાવવું પડશે ને પહેલાં એને. તો એ ક્યાં જશે? એન એન્જિનિયર. પછી ધ માઉસ વોન્ટ્સ ટુ ઈટ ફ્રૂટ. માઉસને શું કરવું છે? ફ્રૂટ ખાવા છે. તો એ ક્યાં જશે? વેર વિલ હી ગો? તે ક્યાં જશે? તો એ ફ્રૂટ સેલર પાસે જશે ને, કારણ કે એને ફ્રૂટ ખાવા છે. તો ફ્રૂટ ક્યાં મળે? ફ્રૂટ સેલર પાસે મળે. તો અહીંયા શું લખવાનું?
ટુ ધ ફ્રૂટ સેલર. હવે થર્ડ સેન્ટેન્સ આપણે લખી શકીએ ધ માઉસ વોન્ટ્સ ટુ મેક ફર્નિચર. એને ફર્નિચર બનાવવું છે. વેર વિલ હી ગો? તે ક્યાં જશે? તો ટુ અ કાર્પેન્ટર. કાર્પેન્ટર એટલે સુથાર પાસે જવું પડશે ને એને, એટલે શું થશે? એને સુથાર પાસે જવું પડશે. જુઓ હવે આમાં છે એક્ટિવિટી 4માં સંવાદ સાંભળો, વાંચો અને ભજવો. એ કોણ બોલે છે? ઉપ્સ માય ચપ્પલ સ્ટ્રીપ ઇઝ બ્રોકન, આઈ નીડ અ ન્યૂ વન. એટલે કે છે મારા ચપ્પલ તૂટી ગયા છે, ચપ્પલનું સ્ટ્રીપ તૂટી ગયું છે. આઈ નીડ અ ન્યૂ વન, મારે નવું જોઈએ છે. યુ કેન રિપેર યોર ચપ્પલ, વિઝિટ અ શૂ મેન્ડર. જો તમારે તમારું બી કહે છે કે જો તારે તારા ચપ્પલ સમા કરાવવા છે, રિપેર કરાવવા છે, તો તું શૂ મેકર પાસે જઈ શકે છે. વિલ હી સ્ટીચ ઇટ લાઇક અ ન્યૂ વન? શું તે નવા જેવું બનાવી શકશે એને? યસ હી ઇઝ વેરી ગુડ શૂ મેન્ડર. તે બહુ સારો શૂ મેન્ડર છે, એટલે કે મોચી છે, તારા ચપ્પલ નવા જેવા બનાવી દેશે. હવે સંવાદ 2 છે, એક્સ વાયની વચ્ચેની સંવાદ છે. એક્સ કહે છે હે આર યુ ગોઈંગ ટુ અ બાજાર? તું બજાર જઈ રહ્યો છે? વાય કહે છે નો આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ. હું પોસ્ટ ઓફિસ જઈ રહ્યો છું. એક્સ ઓકે વેલ વિલ યુ બ્રિંગ અ પોસ્ટ કાર્ડ? શું તું પોસ્ટ કાર્ડ લાવી દઈશ? વાય શ્યોર. એક્સ કહે છે થેન્ક્સ. એટલે કે આપણે જ્યારે પોસ્ટકાર્ડ કે કોઈ પણ વસ્તુની એવી વસ્તુની જરૂર પડે તો આપણે ક્યાં જવું પડે છે? પોસ્ટ ઓફિસ જવું પડે છે. હવે સંવાદ 3જો છે એ એમ અને એલ વચ્ચેનો સંવાદ છે. એમ કહે છે પ્લીઝ ટેક ધીસ સ્ટોરી બુક. આ સ્ટોરી બુક લઈ. એલ ઓકે મે આઈ ઇશ્યુ અ ન્યૂ બુક. હું તમને નવી બુક ઇશ્યુ કરી દઉં છું, એટલે કે આપું, તમને નવી બુક આપું. એટલે એ શું કહે છે? એમ્સ કહે છે યસ ઇશ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ ધ રાયમ બુક. એટલે કહે છે કે આ ચિત્રની જે પુસ્તક છે તે અને આ જે કાવ્યોનું પુસ્તક છે તે મને આપો. એલ કહે છે 2 books? વેલ ઓકે. એટલે કે 2 ચોપડીઓ જોઈશે એક સાથે? વેલ ઓકે સારું ચલ આપું છું. રિટર્ન ધેમ ઇન 10 days. 10 દિવસની અંદર તે પાછા આપવાના છે. એમ કહે છે થેન્ક્સ આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 days. કહે છે આભાર, હું તે તમને 2 દિવસમાં જ પાછા આપી દઈશ.